નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને બિરદાવવા માંગુ છું, જેમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તનકારી સુધારાઓ લાવ્યા છે. ગુજરાત આ દૃષ્ટિકોણને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે કટિબદ્ધ છે અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આપના માનનીય મુખ્યમંત્રી શ્રી યુવાનોના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ ઈચ્છે છે કે ગુજરાતના યુવાનો માત્ર શિક્ષિત જ નહીં, પરંતુ સંસ્કારી, કુશલ અને આત્મનિર્ભર પણ બને. આ સ્પર્ધા પણ તેમના અને શ્રી ઉદય માહુરકરજીના સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના દૃષ્ટિકોણનું એક પરિણામ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિદ્યાર્થીઓને 21મી સદીના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે ભાર મૂકે છે. આ નીતિ વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ અને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સ્પર્ધા એનઈપીના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના વિષયો આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક અને આવશ્યક છે. આપના યુવાનોમાં જાગૃતિ લાવી, તેમને પ્રેરણા આપવી અને તેમનામાં રહેલી અપાર શક્તિને બહાર લાવવી એ આપના સૌની જવાબદારી છે. આ સ્પર્ધા દ્વારા આપણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતા વિકસાવીને તેમનામાં હકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આ સ્પર્ધા યુવાનોને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરશે અને જીવન પરિવર્તન માટે પ્રેરણાદાયી બનશે. યાદ રાખો, શબ્દોમાં દુનિયા બદલવાની તાકાત છે, વિચારોથી સમાજમાં પરિવર્તન આવે છે. હું તમામ પ્રોફેસરશ્રીઓને અપીલ કરું છું કે તેઓ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. છેલ્લે હું આ સ્પર્ધાના આયોજકો અને તમામ સહભાગીશ્રીઓને મારી શુભેચ્છા પાઠવું છું. મને આશા છે કે આ સ્પર્ધા આપણા યુવાનોના સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જય હિન્દ. આભાર અધિક મુખ્ય સચિવ શ્રી. આપના કુશળ માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનો ઉચ્ચ શિક્ષણ વિભાગ યુવાનોની પ્રતિભાને વિકસાવવા માટે અનેકવિધ પ્રકલ્પોમાં કાર્ય કરી રહ્યું છે. આપના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના આદરણીય શ્રી ઉદય માહુરકરજી, જેઓ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક છે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું ઉર્જાસભર નામ જેમને સૂચવ્યું અને ગુજરાતના યુવાનોની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રસ્તાવ મૂક્યો, ગુજરાતના યુવાનોની અંદર ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની દિશામાં ગુજરાતના યુવાનો આગળ વધે તે માટે આવા અનેકવિધ આયોજનો ગુજરાતમાં થાય તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પૂર્વ આરટીઆઈ કમિશનર હતા. તેમના કાર્યકાળ દરમિયાન રેકોર્ડ બ્રેક કેસ ડિસ્પોઝલ થયા. એક સમય હતો ગુજરાતને બદનામ કરવાના નેરેટિવ ચલાવવામાં આવતા હતા, ત્યારે તેમની સિદ્ધ હસ્તકલમે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાનું, દુનિયાભરમાં ઉજાગર કરવાનું પુણ્ય કાર્ય થયું. તેમને ભારતના ભાગ્ય વિધાતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનકાળ ઉપર 2 પુસ્તકો લખ્યા અને તે વિશ્વવિખ્યાત થયા. આ ઉપરાંત વીર સાવરકરજીના જીવન ચરિત્રને ઉજાગર કરવાનું પુણ્ય કાર્ય તેમના પુસ્તકના માધ્યમે હિન્દુસ્તાનની અંદર થયું. હું વિનંતી કરીશ આદરણીય શ્રી ઉદય માહુરકરજીને આપણને પ્રસંગોચિત ઉદ્બોધન આપે અને આ સ્પર્ધાના હેતુ વિશે આપણને માહિતી આપે. આદરણીય શ્રી ઉદય માહુરકરજી, પૂર્વ આરટીઆઈ કમિશનર, લેખક, પત્રકાર અને ઇતિહાસવિદ, સંસ્થાપક સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન. ગુજરાતના સંસ્કૃતિ પ્રેમી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના લીધે આ કાર્યક્રમ થવા જઈ રહ્યું છે. ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી હાયર એજ્યુકેશન શ્રીમતી સુનાના તોમરજી, જેમને વર્ષોથી ઓળખું છું. શ્રી દિનેશ ગુરુજી, નિયામક હાયર એજ્યુકેશન. ડીકે પારેખજી, જે સીએમ ઓફિસમાં આ આખું સંચાલન જે છે એમના થ્રુ થઈ રહ્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અત્યારે એમ કહીએ કે એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે ખૂબ ભયંકર પ્રગતિ ન કરી હોય. એનઈપીની આપણે વાત કરીએ તો ચારિત્ર નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ સુધી કેવી રીતે યુવાને લઈ જવા એનું આખું એમાં ચિત્ર આપણને મળે છે. પણ એની સામે આપણી સામે પડકારો પણ છે.
જે ઓટીટી સોશિયલ મીડિયા ઉપર જે ગંદકી આવી રહી છે એ ભારતનો મોટામાં મોટો પડકાર છે આજની તારીખમાં. કારણ કે જો આ ગંદકી બંધ નહીં થાય તો આપણું જે સપનું છે મહાન દેશ બનાવવાનું, ભારતને વિશ્વગુરુ બનાવવાનું, એ પૂરું નહીં થઈ શકે. માટે આ જે આયોજન થઈ રહ્યું છે, હું માનું છું કે ઐતિહાસિક આયોજન છે. આવું આયોજન ભારતમાં અત્યાર સુધી કોઈ જગ્યાએ થયું નથી, આટલા મોટા પ્રમાણ ઉપર, આટલા મોટા ફલક ઉપર. એટલે ટૂંકમાં આ જે લડાઈ છે આખી સંસ્કૃતિ બચાવવાની, એમાં એક મુખ્ય ભાગ આ જે કાર્યક્રમ છે એનો છે. કારણ કે આમાં સૌથી પ્રભાવિત યુવા છે. આ જે આવી રહી છે ગંદકી જે આવી રહી છે એ સૌથી પ્રભાવિત એનાથી યુવા છે. યુવાનો કેવી રીતે આપણે એમાંથી બચાવવા, એમને કેવી રીતે આપણે એમને એક રીતે એમને જાગૃતિ એમાં લાવી. જે લોકો આવું જોવે છે એ લોકોને ખબર જ છે કે અમે ખોટું જોઈ રહ્યા છીએ, આપણે કેવી રીતે એને વાળવા. તો આ બધી આ જે પડકાર છે એક મોટો પડકાર છે, નાનો પડકાર નથી. ગયા વર્ષે આપણે જ્યારે યોજી આ સ્પર્ધા ત્યારે 5,500 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને 600 કોલેજોએ ભાગ લીધો હતો. આ વખતે માનનીય મુખ્યમંત્રીના ખાસ પ્રયાસથી આ એક મોટા ફલક ઉપર થવા જઈ રહ્યું છે. હું થોડું મારું જે વિઝન છે શેર કરું. સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશને 2023માં ગ્રેટર નોઈડામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. અમે એવા લોકોને બિરદાવવાનો કે જે લોકો ભારતની સંસ્કૃતિને બચાવવા માટે મથી રહ્યા હતા. તો 8 લોકોને અમે 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો. એમાં માનનીય યોગીજી આવ્યા હતા, એમાં સુમિત્રા મહાજન આવ્યા હતા. જ્યારે ત્યાંથી આવ્યા પછી મેં માનનીય મુખ્યમંત્રી શ્રીને આ જ્યારે વાત કરી, એમને કીધું કે ઉદયભાઈ આ કામ તો સરકારનું છે, આ તો મોટો પડકાર છે દેશનો. એટલે એમને કીધું કે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અમે આપીશું. એ પછી અમે બીજું સૂચન મૂક્યું. અમારા અભયભાઈ અમારા સહયોગી છે, એમને કીધું કે આ યુવાને લગતી વાત છે તો યુવાઓને પણ આપણે આમાં પ્રેરિત કરવા જોઈએ. માટે આપણે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરીએ. આ સૂચન જ્યારે મેં કર્યું માનનીય ભૂપેન્દ્રભાઈએ, તો એમને તરત હા પાડી અને ગયા વર્ષે આ રીતે આયોજન થયું. ટૂંકમાં આ આખો જે કાર્યક્રમ છે એ સરકારનો કાર્યક્રમ નથી, આપણું પોતાનું કાર્યક્રમ છે. આપણા પોતાના દીકરા દીકરીઓ કે પ્રપૌત્ર કે પ્રપૌત્રી સુરક્ષિત નહીં હોય દેશમાં જો આપણે જાગૃતિ નહીં લાવીએ અને જે આવી રીતે પીરસી રહ્યા છે એમને નહીં રોકીએ. એટલે આપણે એક વાતાવરણ બનાવવાનું છે. એ વાતાવરણની અંદર બે એના રિઝલ્ટ આવશે. એક આવશે કે જે યુવા છે એ આ આખા ચેલેન્જથી જાગૃતિ એમાં આવશે. અને બીજું કે જે લોકો આવું પીરસી રહ્યા છે એમને ઉપર પણ એક મોટું પ્રેશર આવશે કે અમારે આ પીરસવું ના જોઈએ, નહીં તો અમારે મોટી કિંમત ભરવી પડશે. તો ટૂંકમાં આપણે રામાયણની વાત કરીએ તો સીતાજીનું જ્યારે હરણ થયું ત્યારે જટાયુએ જેવી રીતે પોતાનું બલિદાન આપ્યું એવી રીતે બલિદાન આપવાની જો વારી આવે તો પણ આપણે તૈયાર રહેવું જોઈએ. કારણ કે આપણું લક્ષ્ય છે ઘર ઘરે સાંસ્કૃતિક યોદ્ધાઓ પેદા થાય. માટે મારું તમને ખાસ એક દલીલ છે, અપીલ છે કે પોતાનો કાર્યક્રમ માનીને આ કાર્યક્રમ આપણે આગળ લઈ જઈએ. સૌથી વધારે સ્ટુડન્ટ એમાં ભાગ લે, વિદ્યાર્થી ભાગ લે એવો પ્રયત્ન કરીએ. છેલ્લે હું જે હાયર એજ્યુકેશન એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એમનો આભાર માનીશ. ખૂબ એમણે મહેનત કરી છે. દિનેશ ગુરુજીએ ખૂબ મહેનત કરી છે, સુનયનાબેને ખૂબ મહેનત કરી છે. જોડે અધિકારીઓ બધા જાણે કે પોતાનું કાર્યક્રમ હોય એવી રીતે એ લોકો મહેનત કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? કે એમને ખ્યાલ આવી ગયો છે કે આ જે છે એ દેશની સંસ્કૃતિ બચાવવાનો કાર્યક્રમ છે. આટલું જ કહીને હું મારી વાણીની વિરામ આપીશ. आभार माहुरकर जी. अंधेरा घना है लेकिन दिया जलाना कहां मना है. गुणवंती गुजरातना संस्कृति प्रेमी माननीय मुख्यमंत्री श्रीए ગુજરાતના યુવાનોના હૃદયમાં શીલ, સંસ્કૃતિ અને સદાચાર પ્રતિષ્ઠિત થાય તે માટે આ મહાન વિરાટ સંસ્કાર યજ્ઞનો શુભારંભ કર્યો છે. વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજના જોડાયેલા માનનીય પ્રોફેસરશ્રીઓ, માનનીય કુલપતિશ્રીઓ, માનનીય રજિસ્ટ્રારશ્રીઓ સૌને આહ્વાન કરવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે અભિયાન ઉપાડ્યું છે તેમાં આપણે સૌ જોડાઈ જઈએ. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ
ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું શુભારંભ કરાવે અને આ શોર્ટ ફિલ્મના માધ્યમે ગુજરાતની જનતાને લોકાર્પણ કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ શોર્ટ ફિલ્મનું અનાવરણ કરે. मैं देश के 1 लाख ऐसे नौजवानों को राजनीति में लाऊंगा जिनके परिवार का राजनीति से कोई लेना देना नहीं है. ये भारत की राजनीति की दिशा बदलने वाला अभियान है. ये भ्रष्टाचार और परिवारवादी मानसिकता को मिटाने का अभियान है. અને ભારતના ભાગ્ય વિધાતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા શીલ, સંસ્કૃતિ અને સદાચારને સમર્પિત પ્રતિભા સંપન્ન ચારિત્રવાન સંસ્કારી યુવા પ્રતિભાઓના સર્જન માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હંમેશા અગ્રેસર છે આપનું ગુજરાત. આજે ગુજરાત ફક્ત યુવાનોને પરીક્ષાની જિંદગીમાં સફળ થવા માટેનું શિક્ષણ નથી આપતું, પરંતુ જિંદગીની સાચી પરીક્ષા જ્યારે શરૂ થાય ત્યારે સફળ થવા માટે જે મૂલ્યો, સંસ્કારો અને આદર્શો યુવા હૃદયમાં પ્રતિષ્ઠિત થવા જોઈએ તે દિશામાં પણ શિક્ષણ આપવા ગુજરાત સરકાર જાગૃત છે. ફેશન અને વ્યસનોના વાવાઝોડાની વચ્ચે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર આવતી વિકૃતિની લપેટમાં યુવાધન ફસાઈ ન જાય તે માટે સંસ્કાર સિંચનના ભગીરથ કાર્ય માટે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની દિશામાં ગુજરાત કાર્યરત છે. કોલેજના યુવાનોમાં સત્ય સનાતન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા, યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરવા, વક્તૃત્વ અને નેતૃત્વ કળા વિકસાવવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાતમાં આયોજિત થઈ રહી છે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025. 5 સાંપ્રત વિષયોમાંથી કોઈ એક વિષય પર 25 વર્ષ સુધીની વય ધરાવતા સ્પર્ધકે પોતાનું વક્તવ્ય 5 મિનિટ માટે આપવાનું રહેશે. 1. ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. પ્રસ્તાવના: ચારિત્ર એટલે શું? ચારિત્ર નિર્માણ માટે કયા ગુણો આત્મસાત કરવા પડે? યુવા જીવન બરબાદ કરનારા તત્વો, અશ્લીલ કાર્યક્રમોના સંપર્કમાં રહેવાના કારણે થઈ રહેલું નુકસાન, રાષ્ટ્ર નિર્માણમાં ચારિત્ર સંપન્ન યુવાનોની ભૂમિકા. ઉપસંહાર: 2. સંવિધાન એટ 75. પ્રસ્તાવના: દરેક નાગરિકને સન્માન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપતો દસ્તાવેજ. ભારતીય નાગરિક તરીકેની જવાબદારીઓ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો. ઉપસંહાર: 3. યુવાનો દેશનું ભવિષ્ય. વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ. પ્રસ્તાવના: યુવાનીના પગયારેથી. આજના યુગમાં યુવાનો સામે રહેલા ફેશન, વ્યસન અને અશ્લીલ સામગ્રીના પડકારો, સંસ્કારો અને મર્યાદાનું મહત્વ. સંસ્કારવાન યુવાનો, રાષ્ટ્રનું ભવિષ્ય. ઉપસંહાર: 4. માન, મર્યાદા અને સુશીલતા. ભારતીય સંસ્કૃતિનો પાયો. પ્રસ્તાવના: માન, વડીલો, ગુરુજનો અને નારી પ્રત્યે આદર. મર્યાદા: મર્યાદા, શિષ્ટાચાર અને નીતિમત્તાનું પાલન. સુશીલતા: વાણી, વસ્ત્ર અને વ્યવહારમાં સુશીલતા. આ મૂલ્યોને કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકાય? મૂલ્યોનું જતન, શિક્ષણ, પરિવાર અને સમાજની ભૂમિકા. ઉપસંહાર: 5. વિકસિત ભારત એટ 2047. ભવ્ય ભારત, દિવ્ય ભારત. પ્રસ્તાવના: 2047માં ભારતની કલ્પના. આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ વિકાસ. સર્વાંગી વિકાસ દ્વારા ભારતને ભવ્ય ભારત, દિવ્ય ભારત બનાવવાનું લક્ષ્ય. યુવાનોની ભૂમિકા, નવીન વિચારો, ઉદ્યોગ સાહસિકતા, ટેકનોલોજી. ઉપસંહાર: ગુજરાતના કોલેજિયનો સાંપ્રત વિષયો પર પોતાની આગવી શૈલીમાં સિંહ ગર્જના કરશે અને સમાજને દિશા દર્શન કરાવવાનું કાર્ય કરશે. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં યોજાશે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025. કોલેજ કક્ષા.
11 ઝોનમાં ઝોનલ કક્ષાની સ્પર્ધા યોજાશે. ઝોન કક્ષાના વિજેતા સ્પર્ધકો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે સાંસ્કૃતિક સંવાદ. રાજ્ય કક્ષા પ્રથમ વિજેતાને અર્પણ કરવામાં આવશે બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતનો એવોર્ડ અને 1 લાખ રૂપિયાના ઇનામની રાશિ. સંસ્કાર સિંચનના મહાઅભિયાનમાં કોલેજિયનોને જોડાવવા માટે પ્રેરિત કરો. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો. એટલે જ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ યુવા પેઢીને વિકસિત ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પ સાકાર કરવા બનાવશે સંકલ્પબદ્ધ. આભાર. હું વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રીને, જેઓ સંસ્કારની રક્ષા માટે પ્રચંડ જન અભિયાન જેમને ઉપાડ્યું છે, આધુનિકતાની ઘરેડમાં, દેખાદેખીની પરેડમાં, વિકૃતિના રંગમાં અને પશ્ચિમના ઢંગમાં જ્યારે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા ઉપર આક્રમણ થઈ રહ્યું હોય, ભારતીય મૂલ્યો ઉપર પૂછાઈ રહ્યા હોય, તે સમયે સંસ્કાર સિંચનના મહાઅભિયાનને જેમને ઉપાડ્યું છે, અપાર જન સમર્થન, જે ગુજરાતના ઇતિહાસમાં 96% જેટલા મતો જેમના શાસનકાળ દરમિયાન પ્રાપ્ત થયા, પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રીને સંસ્કાર સિંચનના ભવ્ય કાર્યક્રમમાં ઉદ્બોધન કરવા માટે, આશીર્વચન પાઠવવા માટે વિનંતી કરીશ ગુણવંતી ગુજરાતના સંસ્કૃતિ પ્રેમી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025માં આપણી સૌની સાથે ઉપસ્થિત સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માવલકરજી, અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈનાબેન તોમરજી, ઓએસડી શ્રી ડીકે પારેખ, શિક્ષણ વિભાગના ડાયરેક્ટર શ્રી દિનેશ ગુરવા, વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, રજિસ્ટ્રારશ્રીઓ, અધ્યાપકશ્રી, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો વિશેષ ફાળો રહેવાનો છે. આથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જયંતિએ યંગ લીડર્સ ડાયલોગના આયોજનથી વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને સુસજ્જ અને પ્રોત્સાહિત કર્યા છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે કોઈ પણ રાજનૈતિક બેકગ્રાઉન્ડ વગરના 1 લાખ યુવાનોને યુવા નેતા તરીકે યંગ લીડર્સ ડાયલોગના માધ્યમથી તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીના સશક્તિકરણ પર ભાર મૂક્યો છે. તેમાં યુવા શક્તિને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે. આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે. યુવાનોને સાંસ્કૃતિના જતન અને સંવર્ધનની પ્રેરણા મળે તથા યુવાનોમાં વક્તૃત્વ અને બૌદ્ધિક ગુણ વિકસે તે હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. તેનો પ્રારંભ કરાવવાની મને તક મળી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના નેશનલ કરિક્યુલમમાં ફ્રેમવર્કમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે અભ્યાસક્રમમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો, યુવાનોમાં સાંસ્કૃતિક ધબકતી રાખવાનો સફળ પ્રયાસ થયો છે. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત રાજ્યના યુવાનોને ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ
બંધારણના 75 વર્ષ વિકૃતિથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન મર્યાદા અને સુશીલતા તથા વિકસિત ભારત 2047 વિષય પર પોતાના વિચારો રજૂ કરવાનો અવસર મળશે. આવી સ્પર્ધા દ્વારા યુવાનોમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ, નૈતિક મૂલ્યો તથા વક્તૃત્વ કળાનો વિકાસ થશે એમ હું સમજુ છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવવાનું તથા વિસ્તારવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર સમી વિરાસતોની જાળવણી સાથે વિકાસનું વિઝન, વિકાસ બી વિરાસત બીના મંત્રથી રાખ્યું છે. આપણે એ મહાન સંસ્કૃતિના સંવાદ અને વાહક છીએ જે સંસ્કૃતિને, સમગ્ર બ્રહ્માંડને એક પરિવાર, વસુધૈવ કુટુંબકમ માન્યું છે. ભારતે માનવીય સભ્યતાના સર્વોચ્ચ મૂલ્યોની સદીઓ પુરાણી પરંપરા આપી છે. આપણે એ સંસ્કૃતિનો વારસો ધરાવીએ છીએ જ્યાં કુદરત, પર્યાવરણ સાથે અનુકૂળ સાધતી જીવન શૈલી છે. આ જ સંસ્કૃતિ એ દેશ અને દુનિયાને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, બંધુતા અને સ્વપણા તથા સમર્પણના આદર્શો તેમજ નૈતિક મૂલ્યો શીખવ્યા છે. કાળક્રમે આપણી આ વ્યવસ્થા પર અન્ય આધુનિક સંસ્કૃતિનો પ્રભાવ એટલો વધતો ગયો કે આપણી ઉત્તમ સંસ્કૃતિ વિસરવા લાગી. આવી વિકટ સ્થિતિને વચ્ચે આપણે સૌએ જાગૃત થઈને સાંસ્કૃતિક અને શીલનું રક્ષણ કરવું જોઈએ. આવતીકાલની પેઢીને વિશ્વ સમકક્ષ બનાવવાના અનેક આયામો વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં થયા છે. વડાપ્રધાનશ્રીએ બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે સંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવાના 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું અને વિરાસતો પર ગર્વ કરવું. મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિકના વાહકો યુવાનો અને ઉદય મહાલગઢનું સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન અમૃત કાળમાં વિકસિત ભારત, સુસંસ્કૃત ભારતના નિર્માણમાં પ્રભાવક યોગદાન આપશે તેમ હું ચોક્કસ માનું છું. વિકસિત ભારત 2047માં આપણી સંસ્કૃતિ, આપણી વૈભવ વિરાસતોને વિશ્વમાં ગૌરવ પ્રતિષ્ઠા અપાવવાનો સૌ સહિયારો સંકલ્પ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આદરણીય પૂર્વ વડાપ્રધાન श्री अटल बिहारी वाजपेयी जी की पंक्ति याद आ रही है, निर्माणों के पावन युग में जो चरित्र निर्माण करे वो महान है. गुजरातना माननीय मुख्यमंत्री श्री ना આપણે હૃદયપૂર્વકના આભારી છે કે જેમના હૃદયની તમન્ના છે કે ગુજરાતના યુવાનો પ્રતિભા સંપન્ન બને. આ ગુજરાતની ધરતી પરથી કોક છત્રપતિ શિવાજી મહારાજ પાકે, કોક મહારાણા પ્રતાપ પાકે. પ્રભુ શ્રી રામે જે સ્વપ્ન જોયું હતું શીલ, સંસ્કૃતિ અને સદાચાર રક્ષાનું, વીર સાવરકરનું પ્રાગટ્ય આ ધરતી પરથી થાય, આ ધરતી પરથી વીર ભાતીજી મહારાજનું પ્રાગટ્ય થાય. તે માટે ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ વિભાગ આપ સૌને આહ્વાન કરી રહ્યું છે. આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા એ સંસ્કાર સિંચનના મહાકુંભનો એક આયામ છે. આપ સૌ એક પ્રેરણાત્મક માધ્યમ છો. વિદ્યાર્થીઓના જીવનમાં એક મોટું પરિવર્તન આવે એના માટે આપ સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા કરજો. આ 33 વિદ્યાર્થીઓ જે ઝોનલ કક્ષાના વિજેતા થશે તેને માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે સાંસ્કૃતિક સંવાદ કરવાનો એક અવસર પ્રાપ્ત થશે. માનનીય મુખ્યમંત્રી શ્રીના હૃદયમાં આ વિદ્યાર્થીઓ પ્રત્યે કેટલું માન છે ત્યાં કાર્ય પરથી આપણે સૌ વિચારી શકીએ એમ છે. હું વિનંતી કરીશ માનનીય નિયામક શ્રી જેમના કુશળ માર્ગદર્શન હેઠળ આ ઉચ્ચ શિક્ષણ વિભાગ કાર્યરત છે, આ યંગ, ડાયનામિક અને એનર્જેટિક ઓનરેબલ ડાયરેક્ટર સર આદરણીય શ્રી દિનેશ ગુરવજીને આભાર વિધિ માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય શ્રી ઉદય માહુરકરજી, માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી, યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને અધિકારીશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તેમજ પ્રિય વિદ્યાર્થીઓ, આજે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025ના આ ઉદ્ઘાટન કાર્યક્રમના અંતે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. સૌ પ્રથમ આ સ્પર્ધાનું આયોજન કરવા માટે આપના માર્ગદર્શન આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી હૃદયપૂર્વક આભાર માનું છું.
જેમના દૃષ્ટિ અને પ્રેરણાથી આ સ્પર્ધા સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપરાંત સેવ ભારત સેવ કલ્ચરના સંસ્થાપક શ્રી ઉદય માહુરકરજીનું પણ હું આભાર માનું છું કે જેમના દ્વારા આ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. સાથે જ માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી માનનીય ડીકે પારેખજી, યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, એમનું પણ આભાર માનું છું જેમણે વિદ્યાર્થીઓને આ મંચ પર લાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી સ્પર્ધકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાની તારીખ 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી લંબાવેલ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં જોડાવા પ્રેરિત કરશો. આ સ્પર્ધાના વિષયો સંદર્ભે રેફરન્સ મટીરિયલ પ્રાપ્ત થાય તે માટે વિદ્વાનોનો વ્યાખ્યાનોનું ઓનલાઈન પ્રસારણ કેસીજીના ફેસબુક પેજ ઉપરથી કરવામાં આવશે. તેની માહિતી આપને આપવામાં આવશે. હું સરકારશ્રીના અધિકારીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ, ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાજનોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.